ચેલેન્જ લઈએ કે હું ટોલરેટ કરીશ, હું સહન કરીશ, હું ટકી જઈશ, હું બધું ચલાવી લઈશ, હું બધું માફ કરીશ. પણ શક્ય છે સામેના માણસની એટલી તૈયારી ન પણ હોય. રિલેશનશિપ ઇઝ ઓલ અબાઉટ લવિંગ ઈચ અધર અનકન્ડિશનલી. શર્ત વગર ચાહી શકાય એ સંબંધ સાચો. શરત એટલે બહુ સાદી શરતો હોય છે ઘણીવાર સંબંધમાં. મને ઘણા લોકો મળે when I work for marriage counseling, when people come to me, they say મને સમજતા જ નથી. ત્યારે મને એમ થાય કે આપણે કોઈ રોકેટ સાયન્સ છીએ કે માણસ આપણને ન સમજી શકે? એવું શું છે આપણામાં આટલું અઘરું કે સામેનો માણસ આપણને સમજી ન શકે? સરળ હોવું, સહજ હોવું, સ્વાભાવિક હોવું એટલું અઘરું છે. સાચું બોલવું એટલું અઘરું છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે. બહુ બહુ ઉત્તમ શ્લોક છે. ઉર્ધ્વ મૂળ અધઃ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્ય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકી બધા જ પ્રાણીઓને ઈશ્વરે એવા ઘડ્યા છે કે જેની શાખાઓ ઉપર વધે છે અને મૂળ નીચે છે. આપણે સીધા ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છીએ. આ ગીતામાં કહ્યું છે. સીધા જે લોકો ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છે એને ઉર્ધ્વ વિચારવું જોઈએ, એને ઉર્ધ્વ તરફ ગતિ કરવી જોઈએ, એને ઉર્ધ્વ તરફ જવું જોઈએ. અને જો તમે એમ કરો તો તમે કુદરત સાથે સંયોજિત છો, તમે પરફેક્શનમાં છો, કુદરત સાથે એક સુરમાં છો કે તમે ઉપરની તરફ જઈ રહ્યા છો, લાઇટર થઈ રહ્યા છો. આપણે જનરલી બધા જ ઊંધું કરતા હોઈએ છીએ. બાળક હોય ને કેટલું લાઇટ હોય, તમે જુઓ, માં તમાચો મારે ને તો રડતું રડતું માં પાસે જ છે. થપ્પડ તો માએ મારી છે, એને યાદ રાખવું જોઈએ કે હવે તો તારી પાસે આવું જ નહીં. એ રડતું એના જ ખોળામાં જાય, મમ્મી એ મારી. એ મમ્મીને જ ફરિયાદ કરે. બે છોકરાઓ લડે એકબીજાની સાથે અને 5મી મિનિટે એ ભેગા રમતા હોય. એ લોકો એકબીજાને બચાવવા માટે મા બાપ લડ્યા હોય એ દિવસો યાદ રાખે ને એમના છોકરા ભેગા રમતા હોય 10મી મિનિટે. બાળક હોઈએ ત્યારે આપણે કેટલા બધા નિર્દોષ, કેટલા બધા ખાલી, કેટલા બધા રિક્ત હોઈએ છીએ. જેમ મોટા થતા જઈએ ને એમ ભરતા જઈએ છીએ, વધુ ને વધુ, વધુ ને વધુ. એક એવી જગ્યા આવે, તમે લોકો બધા જતા જશો ઇન્ડિયા, બેગ ઉપર ચડીને ઝીપ બંધ કરતા જશો. બધાને જ ખબર છે કે આવી જ રીતે બેગ બંધ થાય ઘેર જતી વખતે. આમાં બીજો કોઈ રસ્તો જ નથી. બધા જ ચડે, કઈ હું ચડું. મજાની વાત એ છે કે એ બેગ જે તમે બંધ કરી છે એમાં તમે ભર્યું શું? જૂના કપડા, જૂની વસ્તુ, જૂનો કચરો, જૂના બેગેજીસ. તો નવી વસ્તુ મૂકવાની જગ્યા નથી. અને જો એ બેગ તમે નવી વસ્તુઓ, ફ્રેશ ચીજો, ફ્રેશ વિચારો, ફ્રેશ થોટ્સથી ભરી છે, તો જૂનો કચરો તો ઓલરેડી બહાર રહી જ ગયો છે. ડોન્ટ વરી ફોર ઇટ. આપણે એ કરી નથી શકતા. આપણે બધા જૂનો કચરો ઠાંસીને, અમારે ત્યાં તો માળિયા હોય છે, તમારે ત્યાં તો લોફ્ટ હવે એટલા ચલણમાં નથી. અમારા દેશમાં માળિયા હોય, હશે જ બધાને ખબર. અને બધું નીચે ઉતારે દિવાળીમાં, માળિયા સાફ કરે, પિત્તળના વાસણ આંબલીથી ઘસે, ફરી ચડાય. આ અમે દર વર્ષે કરીએ. અને આ એટલા માટે દર વર્ષ જૂનો સામાન સાચવી જ રાખવાનો, એને ફેંકવાનું નહીં, ભલે આખા વર્ષમાં એક પણ વાર આપણે વાપરતા ના હોઈએ તો. અને આ જૂનો સામાન એ જૂના વિચારો જેવો છે, અથવા જૂના વિચારો જૂના સામાન જેવા છે કે એને જો ફેંકી નહીં શકીએ ને તો એટલી બધી જગ્યા રોકશે કે નવી વસ્તુ મૂકવાની જગ્યા નહીં. ફ્રેશ થોટ્સ, ફ્રેશ બિહેવિયર, ફ્રેશ રિલેશનશિપ, fresh me is very important, which we are not doing. We are only holding on to something which we had perceived 20 years back, 25 years back, 30 years back. હું એવું શીખી કે આમ કરવાથી આમ થાય. પણ એ તો કયા સમયની વાત છે? જ્યારે માઇક્રોવેવ નહોતા, ટાઈપરાઇટર ટક 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 અવાજ કરતું હતું. હવે તો એ સમય વીતી ગયો. હવે તો ધડાધડ કમ્પ્યુટર પર ટાઈપ થાય છે. હવે કોઈ જરૂરત જ નથી ટાઈપરાઇટર કેવી રીતે કામ કરતું હતું એ શીખવા. અને જ્યારે આપણે નવા સમયની, નવા જમાનાની, નવા સંતાનોની, નવી દુનિયાની વાત કરીએ છીએ ત્યારે આપણે એમને જે વારસો આપીએ છીએ ને એ આજથી 30, 35, 40 વર્ષ પહેલા જે આપણે લઈ આવેલા ને એ વિચારોનો છે.
આપણે જે વિચારો સાથે ઉછર્યા એ વિચારો સાથે આપણા સંતાનો ઉછરે એવો આગ્રહ હું એવું માનું છું કે વધારે પડતું છે. એમની પાસે ઘણું ફ્રેશ છે, ઘણું નવું છે. એના દોસ્ત હંમેશા નહીં બનતા, કારણ કે એની પાસે દોસ્ત બહુ છે, મા બાપ એક જ છે. એની પાસે બહુ મિત્રો છે, પણ એને જ્યારે સાચા અર્થમાં દોસ્તની જરૂર પડશે ને ત્યારે તમારી પાસે આવે એટલું એમને જરૂર આપજો. ત્યારે મા બાપ નહીં બની જતા. અને આ રોલ સિલેક્શન આપણે જ કરવાનું છે, આપણી જાતે જ કરવાનું છે, અને સમય સમયાંતરે એમને જોતા જોતા કરવાનું છે. એકચ્યુઅલી એક સંતાન જન્મે ને એની સાથે એક મા બાપ જન્મે છે. ત્યાં સુધી એ સ્ત્રી પુરુષ હોય છે. એ સ્ત્રી પુરુષ થાય પહેલા બે વ્યક્તિઓ હોય છે. બે વ્યક્તિઓ પતિ પત્નીમાં તબદીલ થાય, પતિ પત્ની માતા પિતામાં તબદીલ થાય, ને માતા પિતા હિટલરમાં. આપણને સડનલી એવું રિયલાઇઝ થવા માંડે કે આ જે ધરતીએ આપણને આટલું બધું આપ્યું છે એ ધરતી પર કોઈ સંસ્કાર નથી, કોઈ સમજ નથી. છોકરા આવા છે, ફલાણું આમ છે, ઢીકણું તેમ છે, પણ એ બધાની વચ્ચે આપણે કેમ એવું નથી કરતા કે એને એમ કહીએ કે બેટા જા નાઇટ ક્લબમાં, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આટલું 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 આમ 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 ધ્યાન રાખજો. કેટલી બધી મમ્મીઓ અમારા દેશમાં તો હમણાં બહુ જ આવું છે કે પોતાના સંતાનોને કહે, દીકરીને ખાસ કરીને, ટૂંકા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, ખભાડા. પણ એક પણ માં એના દીકરાને એવું નથી કહેતી કે બેટા ટૂંકા કપડાં પહેરેલી છોકરી હોય ને એને ટીકી ટીકી નહીં જોવું. કોઈ આવું કહેતું જ નથી. દીકરીને બધા રોકે, દીકરીને બધા કે વહેલી આવી જજે, દીકરીને બધા કે સાચવવાનું, દીકરીને બધા કે આમ કરવાનું. આપણે કેમ દીકરાને નથી કહેતા કે એક પણ છોકરી જો તારા નામે રડતી ફરિયાદ કરતી આવે તો ચીરી નાખીશ? આવું કેમ કોઈ માં નથી કહેતી? આપણે આજથી 30-35 વર્ષ પહેલા શીખેલા કે તાંબાનો લોટો ઘસો એટલે ઉજળો, પણ ત્યારે તાંબાનો લોટો વાપરતા હતા, હવે તો વાપરતા જ નથી. એ ત્યારની કહેવત હતી, આજની કહેવત જ નથી. હવે કાચના ગ્લાસ છે બધે, પડશે તો ફૂટી જશે, ક્યાંય પણ પડશે તો ફૂટી જશે. Let's not do that. Let's not teach our children a gender bias which we have been carrying all these years around. Let's teach our children not to have bias. એટલે દીકરીને હમણાં ગઈકાલે જ મને કોઈકે કહ્યું કે તમે વિમેન એમ્પાવરમેન્ટ પર વાત કરો, અને ત્યારે મને એક વાત સમજાય કે એમ્પાવરમેન્ટ એટલે શું? સામો જવાબ આપી દેવો, એવું કહેવું કે 2 દિવસની રસોઈ તમે કરો ને 2 દિવસની હું કરું, એવું કહેવું કે હું તમારું કંઈ નહીં સાંભળું, શટ અપ. Women empowerment is something where a woman stands by his man on an unknown land. સ્ત્રી તો શક્તિ છે, અને એ શક્તિ એને જો બીજાની સાથે સરખાવવાની હોય તો હું માનું છું એને સૌથી પહેલી તો જાત સાથે સરખાવવી જોઈએ. માફ કરવાની તાકાત જેટલી સ્ત્રીમાં છે એટલી વિશ્વની કોઈ સ્પીશીસમાં નથી. અને હું માનું છું કે આ તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. એને શું કરવા આપણે દબાવી દઈએ, એને શું કરવા આપણે બીજી બાબતમાં તબદીલ કરી દઈએ? પુરુષને તો સ્ત્રીએ જન્મ આપ્યો છે, એના જેવી કેવી રીતે થાય? ફેમિનિસ્ટના આખા વિચારને હું કમ્પ્લીટલી નગેટ કરું છું. ફેમિનાઇન હોવું એ બહુ અદ્ભુત બાબત છે. સ્ત્રીનું ગૌરવ બહુ અદ્ભુત બાબત છે, અને સ્ત્રી હોવાનું ગૌરવ કેમ ન હોય? કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે અમારે બધું કરવાનું, સવાર રસોઈ કરવાની, આમ કરવાનું, ફલાણું કરવાનું, જોબ કરવાની, પૈસા કમાવાનું. પણ આ બધું તમે કરી શકો છો એટલે કરવાનું. આ કરવાની આપણામાં તાકાત છે માટે કરવા. આ જે નથી કરી શકતું એ ન કરે. જે હિમાલય ચડી શકે એને ચડવાનો, જે ના ચડી શકે એને ફોટા જોવાનો. એઝ સિમ્પલ એઝ ધેટ. ફરિયાદ કરીને આ બધું કર્યા ઉપર આપણે પાણી ફેરવીએ છીએ બધી જ સ્ત્રીઓ. અને આ વાત મારે આજે અહીંથી કહેવી છે. Whatever we do, can't we do it with lot of love, lot of care, lot of happiness and lot of contentment? આ કર્યાનો સંતોષ કેમ નથી? આ કર્યાની ફરિયાદ કેમ છે? આ સવાલ બહુ અગત્યનો છે. આ મેં મારા કુટુંબ, એક બહેન મને મળવા આવેલા, કેસરબેન એમનું નામ. શી વોઝ અ વન્ડરફુલ પર્સન, અને આવીને મને રડીને મને કે હું ભણી નથી એનો મને બહુ અફસોસ છે. એમના હસબન્ડ બહુ મોટા ડાયમંડ મર્ચન્ટ છે.
વિદેશોમાં ફરે છે, વન્ડરફુલ પર્સન, અને કે હું ભણી નથી. મેં કીધું તમારી પાસે 2 ડિગ્રી છે એવી તમને ખબર છે? તમારા બંને સંતાનોએ જે ડિગ્રી મેળવી એ તમારી જ છે. જે માં ઘરમાં રહી, જે માએ સમય આપ્યો, જે માએ સ્નેહ આપ્યો, જે માએ પોતાનું જે કંઈ આવડત, સમજદારી, વાલ, સ્નેહ, સમય, ભોજન જે સંતાનોને પૂરું પાડ્યું, એ સંતાને મેળવેલી ડિગ્રી ખરેખર તો માની જ ડિગ્રી છે. એ ભણી નથી શકી એવું નથી. અને આ વિચારોમાંથી આપણે ક્યાંય પણ, જો આપણને એમ લાગતું હોય કે મેં જિંદગીમાં કશું નથી કર્યું, મેં કશું નથી મેળવ્યું, મેં આમ નથી કર્યું, મેં મહેનત કરી, હું ઘસાઈ ગઈ, હું આમ થઈ ગઈ, તો ક્યાંક આપણા સ્ત્રીત્વમાં ખોટ છે. એક બહુ સરસ વાત રજનીશે કહી છે કે જેટલા સ્ત્રૈણ ગુણો છે ને એ બહુ રસપ્રદ છે. શ્રદ્ધા, દયા, માયા, કરુણા, કાળજી, આ બધા સ્ત્રૈણ ગુણો છે. અને અહંકાર, ગુસ્સો, તિરસ્કાર, કોઈની વિરુદ્ધની વાત નથી, જોક છે. મારે એક મજાની વાત એ પણ પૂછવી છે કે 45, 50, 55 વર્ષે સ્ત્રીઓ ફરિયાદ કરે, મેં બહુ કર્યું, હું થાકી ગઈ. કોઈ દિવસ કોઈ પુરુષે 50 વર્ષે એમ કહ્યું છે કે કાલથી હવે હું કામ નહીં કરું, હું થાકી ગયું? ઘરમાં પૈસા આવવા માંડે એટલે સૌથી પહેલા સંતાનોનો ખ્યાલ કરવામાં આવે, પછી પત્નીનો વિચાર આવે, પછી ઘર બેટર થાય, પછી ગાડી બેટર થાય. હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે જે લોકો પોતાના માટે ક્યારેય પૈસા ખર્ચે નહીં. એમના શર્ટના કોલર ફાટેલા હોય અને પત્ની સારી સાડી પહેરતી હોય અને પત્ની એમ કે આવા શું ફાટેલા કોલર, તો કે ઉપર જેકેટ આવે ને ના દેખાય ચાલે. આવા ઘણા લોકોને હું ઓળખું છું કે જેમણે પોતાના કુટુંબ માટે પોતાના અંગત સુખોનો ત્યાગ કર્યો છે. અને આ પુરુષો પણ આપણે કોઈ દિવસ આવી નોટિસ લીધી જ નથી. આપણે હંમેશા એવું શીખતા આવ્યા, આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા કે બિચારી સ્ત્રી, કચડાયેલી, શોષાયેલી, પીડિત, દુઃખી, અને આપણા ડીએનએમાં ઉતરી ગયું. આપણે એવું માની જ લેવાનું કે હું કચડાયેલી, પીડાયેલી, શોષિત, પીડિત, ભલે મારી પાસે અકાઉન્ટ હોય, મારી પાસે પૈસા હોય, મારી પાસે ગાડી હોય, મારી પાસે બધું હોય, તોય હું છું તો શોષિત. અને આવું માનીને કેટલું દરેક સ્ત્રીને સારું લાગે, એ મજાની વાત છે. ના, આઈ એમ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ રાઈટ. કેટલું તમને આમ અંદરથી આત્મસંતોષની લાગણી થાય કે હું પણ શોષિત છું. મેં ભાગ્ય જેવી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે મને કોઈ સમસ્યા નથી, હું એટલી સુખી છું. કાં તો મધર ઇન લો હોય, કાં તો ભાઈ હોય. અહીંથી પણ પ્રશ્નો આવે. હાઉસમેડ તકલીફ આપતી હોય અમારા દેશમાં, અને 2 સ્ત્રીઓ ભેગી થાય ને તો વાત પણ હાઉસમેડની 20 મિનિટ કરે. એ ખરેખર તમારી જિંદગીની 20 મિનિટ ડિઝર્વ કરે છે? આ બહુ મજાના સવાલો છે. અને હું કોઈ, એમણે કહ્યું એમ હેતલબેને, હું કોઈ સોલ્યુશન નહીં આપું, હું તો પ્રશ્નો પૂછું છું. આ પ્રશ્નોના જવાબો જાતા જીપીએસ છે. હું તમને એડ્રેસ નાખી આપીશ, ફોલો કરો. અગત્યનું એ છે કે આ બધું હું મારી જિંદગીની આસપાસ અને મારી જાતને જોતા શીખી છું. આપણે બધા છે ને મોસ્ટલી સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયા છે. બીજા શું કરે છે એમાં બહુ રસ છે, કારણ કે બીજાને એટલું બધું જોઈએ છે કે આપણને જોવાનો આપણને સમય જ નથી. કેટલી બધી સ્ત્રીઓ 40 વર્ષની થાય, 35 વર્ષની થાય પછી એમ કે હવે કોના માટે વજન ઉતારવાનું. એટલે કોઈ જુએ તો જ વજન ઉતારવાનું.